पवन सुत हनुमान जी की, श्री गोवर्धन नाथ की, श्री गिरिराज धरण की, द्वारिकाधीश श्री बालकृष्ण लाल की, सद्गुरुदेव नमः
ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો गुणैरधुनापि पिप्रुः किं तोष्टुमर्हति समे हरिरुग्रजाते. બાલ ભક્ત પ્રહલાદજીનું વચન સત્ય કરવા માટે જગતમાં સર્વત્ર મારી સત્તા છે, સર્વમાં હું રહેલો છું, એ જગતને સમજાવવા માટે સ્તંભમાંથી નરસિંહ ભગવાન પ્રગટ થયા છે. ઈશ્વર સર્વમાં છે, બોલવાથી લાભ નથી, સમજવાથી લાભ છે. ઈશ્વર સર્વમાં છે એવું જે બરાબર સમજે છે એને પાપ કરવાની જગ્યા મળતી નથી. કોઈને શંકા થાય, ઈશ્વર સર્વમાં છે તો કેમ દેખાતા નથી? લાડુના એક એક કણમાં ખાંડ મળેલી છે. લાડુમાં તમને ખાંડ દેખાતી નથી. લાડુને કોઈ ઉઠાવે તો હાથમાં ખાંડ આવતી નથી. બુદ્ધિ કબૂલ કરે છે લાડુના એક એક કણમાં ખાંડ મળેલી છે. લાડુમાં જે મીઠાશ છે એ લોટની નથી, ઘીની નથી, ખાંડની જ મીઠાશ છે. લાડુના એક એક કણમાં જેમ ખાંડ મળેલી છે તેમ જગતના અણુ પરમાણુમાં ચેતન પરમાત્મા મળેલા છે. સર્વવ્યાપક પરમાત્માના દર્શન આંખથી થતા નથી, બુદ્ધિથી થાય છે. બુદ્ધિ કબૂલ કરે છે લાડુમાં ખાંડ છે, આંખને દેખાતી નથી. લાડુ કોઈ હાથમાં લેવે, હાથમાં રાખે તો હાથમાં ખાંડ આવતી નથી. બુદ્ધિને દર્શન થાય છે. સર્વવ્યાપક નિરાકાર પરમાત્માના દર્શન આંખથી થતા નથી, બુદ્ધિથી થાય છે. નિરાકારનો સર્વકાળ અને સર્વમાં અનુભવ કરો. અંદર બહાર સર્વત્ર ભગવાનની સત્તા છે એવો જે અનુભવ કરે છે એને પાપ કરવાની જગ્યા મળતી નથી. સાધારણ માનવ જયારે પાપ કરે છે ત્યારે એવું સમજે છે ભગવાન મંદિરમાં બેઠા છે, અહીંયા નથી. રાજા એ રાજમહેલમાં રહે છે પણ રાજાની સત્તા એના રાજ્યમાં અણુ પરમાણુમાં મળેલી છે. રાજ સત્તા નિરાકાર છે, રાજા સાકાર છે. રાજ સત્તાને કોઈ રંગ નથી, રાજ સત્તાને માનવી જ પડે છે. રાજ સત્તાને ન માને એને સજા થાય. કોઈ શ્રીમાનની મોટર વેગમાં જાય છે, બહુ જ મહત્વનું કામ છે. મોટર વેગમાં જાય છે, માર્ગમાં એક સિપાઈ ઉભો છે, એને હાથ ઊંચો કર્યો, મોટર ઉભી રાખવી પડે છે.
કદાચ એ શ્રીમાનને એમ થાય કે આમાં તો ઘણા સિપાહીઓને હું નોકર રાખી શકું છું, કે વાત સાચી છે. એ સિપાહીને માન નથી, સિપાહીમાં રાજ સત્તા છે. રાજ સત્તાને જે માનો છો તે નિરાકાર પરમાત્માની સત્તાનો અનુભવ કરો. સાધારણ માનવ પાપ કરે છે ત્યારે એવું સમજે છે ભગવાન અહીંયા નથી. તમે જ્યાં છો ત્યાં ભગવાન છે. એવી કોઈ જગ્યા નથી કે જ્યાં ભગવાન વિરાજતા ન હોય. સર્વવ્યાપક પરમાત્મા નિરાકાર છે. નિરાકાર આંખને દેખાય નહીં, નિરાકાર બુદ્ધિથી અનુભવાય. સર્વવ્યાપક પરમાત્મા સૂક્ષ્મ છે. સૂક્ષ્મ વસ્તુ આંખને દેખાતી નથી. નિરાકારનો બુદ્ધિથી અનુભવ કરો. નરસિંહ ભગવાન જયારે પ્રગટ થયા છે ત્યારે ગુરુ 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 એવી ગર્જના કરી છે. ગુરુ 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 રીતિ શબ્દમ વ્યાહરન્ના વિરાસીત. નરસિંહ સ્વામીએ જગતને બોધ આપ્યો છે, કોઈ પણ સંતને ગુરુ માન. સદગુરુ કૃપા કરે છે ત્યારે જ ભગવાનના દર્શનની આંખ મળે છે. જ્યારે સંત આંખ આપે છે ત્યારે જ ભગવાનના દર્શન થાય. કોઈ પણ સાધુ સંતને મનથી ગુરુ માને. શ્રી શંકરાચાર્ય મહારાજને ગુરુ માનો, શ્રી રામાનુજાચાર્ય સ્વામીને ગુરુ માનો, શ્રી મહાપ્રભુજીને ગુરુ માનો, તુકારામ મહારાજને ગુરુ માનો. સંતોના ચરિત્ર વાંચો. જે સંતનું ચરિત્ર તમને બહુ ગમે એ સંતને મનથી ગુરુ માનો. સંત મરતા નથી, સંત અમર હોય છે. સંતોને કાળ મારી શકે નહીં. મોટા મોટા રાજાઓને જગત ભૂલી જશે, તુકારામ મહારાજને, નરસિંહ મહેતાને, મીરાબાઈને જગત ભૂલશે નહીં. સંતો આજ પણ છે. સંત અમર હોય છે. જે સંતનું ચરિત્ર તમને બહુ ગમે એ સંતને મનથી ગુરુ કરો. સંતને મનમાં રાખો, એમનું સ્મરણ કરો. સંતનું સ્મરણ પાપ કરતા અટકાવે છે. જે બહુ પૈસા કમાવે છે અને જે બહુ સુખ ભોગવે છે એવા કોઈ વિલાસી ગ્રહસ્થને મનમાં રાખશો નહીં. સંસાર સુખમાં જે ફસાયેલો છે એને યાદ કરશો નહીં. જેને વાસનાનો વિનાશ કર્યો છે, જેને પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થયા છે એવા કોઈ મહાન પુરુષને આંખમાં મનમાં રાખો. મનથી એમને ગુરુ માનો. ગુરુદેવ જયારે કૃપા કરે છે અને ત્યારે જ મન કાયમના માટે શુદ્ધ રહે છે. થોડા દિવસ તો ઘણાનું મન શુદ્ધ રહે છે. કેટલાક લોકો 15 દિવસ સંયમ રાખે, કામ નહીં, ક્રોધ નહીં. 15 દિવસ પવિત્રતાથી જીવન જાય છે. કેટલાક મહિનો સંયમ રાખે છે. 2 મહિના થાય કે શક્તિ વધે છે. શક્તિ વધે ને કામ મારવા જાય છે, ક્રોધ આવે છે. માનવ મૂર્ખ નથી, માનવ ડાયો છે. એનું ડાપણ ટકતું નથી. 2-4 મિનિટના માટે પણ માનવ મૂર્ખ થઈ જાય છે. માનવને પાપ કરવાની ઈચ્છા નથી, છતાં પાપ કરી બેસે છે. કોઈ સંતને મનમાં રાખો, તમને પાપ કરતા અટકાવશે. નરસિંહ સ્વામીએ જગતને બોધ આપ્યો છે, ગુરુ કર્યા વિના રહેશો નહીં. ગુરુદેવની બહુ જરૂર છે. વ્યવહારના કામમાં પણ ગુરુની જરૂર પડે છે. પરમાર્થમાં, ભક્તિ માર્ગમાં ગુરુદેવની બહુ જરૂર છે. ગુરુદેવ બગડેલા મનને સુધારે છે. ગુરુદેવ વાસનાનો વિનાશ કરે છે. ગુરુદેવ પરમાત્માના દર્શનની આંખ આપે છે. નરસિંહ સ્વામીએ જગતને બોધ આપ્યો છે.
ગુરુ ગુરુ ગુરુરીતિ શબ્દમ વ્યાહરન્ના વિરાસીત. નરસિંહ અવતારમાં જગતને બોધ આપ્યો, હું સર્વમાં છું. ભગવાન સર્વમાં છે એવું જે સમજે એનો વ્યવહાર ભક્તિમય બને છે. તમે જે માનવ સાથે બોલો છો, જે માનવ સાથે કામ કરો છો, જે માનવ સાથે તમે બેસો છો, ત્યાં ભગવાન છે એવું સમજીને બોલશો, વ્યવહાર કરશો તો વ્યવહાર ભક્તિમય થશે. દુકાને આવેલા ગ્રાહકમાં જે ભગવાનના દર્શન કરીને વેપાર કરે છે એનો વેપાર પણ ભક્તિ થઈ જાય. વ્યાજબી નફો તો લેવો જ જોઈએ. દુકાને આવેલા ગ્રાહકમાં જેને ભગવાન દેખાય. ઘણા લોકો દુકાનમાં શ્રીનાથજી બાબાનું રણછોડરાયનું સ્વરૂપ રાખે છે, પૂજા પણ કરે છે, પણ ગ્રાહક સાથે વાતો કરે ને ત્યારે એમને એવું લાગે છે આ ભગવાન ભેર જ છે, એ સમજતા જ નથી. તમે જે બોલો છો તે ભગવાન સાંભળે છે, તમે જે કરો છો તે ભગવાન જોઈ રહ્યા છે. વેપાર કરે પણ ભક્તિ છે. મહાભારતમાં તુલાધાર વૈશ્યની કથા આવી છે. જાજલી નામના ઋષિ ગંગા કિનારે તપ કરતા. એકવાર જાજલી ઋષિને થોડો અભિમાન થયો, હું મહાન જ્ઞાની છું, મહાન તપસ્વી છું. એમનો અભિમાન દૂર કરવા માટે આકાશવાણી થઈ. આકાશવાણીએ જાજલી ઋષિને કહ્યું, મહારાજ અભિમાન ન કરો, જનકપુરીમાં એક વાણીઓ છે, મહાન જ્ઞાની છે વૈશ્ય, પણ મહાન જ્ઞાની છે, એનો સંગ કરો, એના ઘેર તમે સત્સંગ કરવા જાઓ. બ્રાહ્મણ વૈશ્યના ઘેર સત્સંગ કરવા જાય. આકાશવાણીએ જાજલી ઋષિને કહ્યું છે. જાજલી ઋષિ જનકપુરીમાં આવ્યા છે, પૂછે છે તુલાધાર વૈશ્ય ક્યાં રહે છે? એ દુકાનમાં બેઠો હતો. જાજલી ઋષિ આવ્યા એટલે એકદમ ઉભો થયો, વંદન કરે. એને કહ્યું, મહારાજ ગંગા કિનારે આપે આકાશવાણી સાંભળી અને તેથી તમે પૂછતા પૂછતા અહીં આવ્યા છો. જાજલી ઋષિને આશ્ચર્ય થયું, ગંગા કિનારે મેં આકાશવાણી સાંભળી, આ જનકપુરીમાં રહેનારો એને કેવી રીતે ખબર પડી? એની સાથે સત્સંગ કર્યો છે. સત્સંગ કરતા જાજલી ઋષિને વિશ્વાસ થયો, મહાન જ્ઞાની છે. જાજલી ઋષિએ એને પૂછ્યું કે તારા ગુરુદેવ કોણ છે? આ બધું જ્ઞાન તને કોને આપ્યું? તુલાધાર વૈશ્ય બોલ્યો છે કે મહારાજ હું સાધુઓને બ્રાહ્મણોને વંદન કરું છું, બધાને ગુરુ માનું છું, પણ હજુ મેં ખાસ કોઈને ગુરુ કર્યા નથી. મારો જે ધંધો છે એ જ મારો ગુરુ. ત્રાજવાની દાંડી હું સરળ રાખું છું. મેં મારું મન સરળ રાખ્યું છે. હું ઓછું આપતો નથી, વધારે આપતો નથી. હું જરા પણ કપટ કરતો નથી. દુકાને આવેલા 5 વર્ષના બાળકમાં હું ભગવાનના દર્શન કરીને વેપાર કરું છું. જગતમાં બધાને મારા માટે વિશ્વાસ છે, આ સાચું બોલે છે. હું નફો લઉં છું. ગ્રાહકની સરળતાનો દુરુપયોગ કરી ગેરવ્યાજબી નફો લે તો વેપારમાં પાપ થાય. કેટલાક લોકો બહુ મીઠું મીઠું બોલે છે. હું તો પડતર ભાવે તમને આપું છું. આપણો તો ઘરનો સંબંધ છે ને. પડતર ભાવેનો અર્થ એવો હોય છે, તું પડી જા પછી હું તરી જાઉં, એનું નામ પડતર ભાવે આપે. કપટ ન કરો. વ્યવહારને ભક્તિમય બનાવો. સાધારણ માનવ વ્યવહાર અને ભક્તિને ભિન્ન સમજે છે. માનવ એવું સમજે છે સવારે સ્નાન કર્યા પછી 1-2 કલાક ભક્તિ કરવાની, પછી વ્યવહાર કરવાનો. એવું નથી. વ્યવહારને ભક્તિમય બનાવો. સર્વમાં ભગવાન છે એ યાદ રાખીને વ્યવહાર કરો. માનવ ભક્તિ કરે છે એને ભક્તિમાં આનંદ આવતો નથી. એનું એ જ કારણ છે, એનો વ્યવહાર શુદ્ધ નથી. જેના વ્યવહારમાં અસત્ય છે, જેના વ્યવહારમાં કપટ છે,
જેના વ્યવહારમાં અભિમાન છે, જેના વ્યવહારમાં દંભ છે, એનું મન બહુ અશાંત રહે. લોકો કહે છે મન સ્થિર થતું નથી. મનને સ્થિર રાખવાનો ઉપાય તો એ છે વ્યવહાર શુદ્ધ રાખો. તમે જે માનવ સાથે કપટ કરો છો, તમે માળા કરવા બેસો તો એ જ તમને યાદ આવશે. જે માનવ સાથે તમે અસત્ય બોલો છો, વ્યવહારને શુદ્ધ રાખો. ભક્તિ સર્વકાળ કરવાની છે. ભક્તિમાં આનંદ આવતો નથી, એનું એ જ કારણ છે મન બહુ બગડેલું છે. ભક્તિમાં તન અને ધન બે ગૌણ છે, ભક્તિમાં મન મુખ્ય છે. માનવ ધનથી ભક્તિ કરે છે, માનવ તનથી ભક્તિ કરે છે, મનથી ભક્તિ કરનાર બહુ જ ઓછા છે. મનથી ભક્તિ કરવાનો અર્થ એ છે મન પરમાત્માને સ્પર્શ કરે. બરફને કોઈ સ્પર્શ કરે તો ઠંડક મળે છે. ભાવતું ભોજન મળે તો માનવને આનંદ થાય છે. અરે ભોજનમાં આનંદ છે તો ભક્તિમાં આનંદ નથી. માનવનું મન પરમાત્માને સ્પર્શ કરે. મન અશુદ્ધ છે અને તેથી મન ઈશ્વરને સ્પર્શ કરતું નથી. ભક્તિમાં મન મુખ્ય છે. મનને શુદ્ધ રાખવું છે, વ્યવહાર શુદ્ધ કરો. વ્યવહાર કરવો જ પડે. જેને લંગોટીની પણ જરૂર છે, જેને મુઠ્ઠી ચણાની પણ અપેક્ષા છે, એના પાછળ વ્યવહાર. ગ્રહસ્થને જ વ્યવહાર કરવો પડે છે એવું નથી, સાધુ સંન્યાસીઓને પણ વ્યવહાર કરવો પડે. વ્યવહાર વિવેકથી કરો. પૂર્ણ વૈરાગ હોય તો વ્યવહાર છૂટે છે. સુખદેવજી મહારાજને લંગોટીની પણ જરૂર નહોતી, પરિપૂર્ણ વૈરાગ છે. વ્યાસજીને કહ્યું તમે મારા પિતા નથી, હું તમારો દીકરો નથી. જીવ ઈશ્વરનો સંબંધ સાચો નહીં. જીવ ઈશ્વરનો સંબંધ જ સત્ય છે, પિતા પુત્રનો સંબંધ સાચો નથી. તમે પિતા નહીં, હું દીકરો નહીં, હું જઉં છું. સુખદેવજીમાં પરિપૂર્ણ વૈરાગ છે, એમને લંગોટીની પણ જરૂર નથી. આવા મહાપુરુષોનો વ્યવહાર છૂટે છે. જેને થોડી પણ કંઈક અપેક્ષા છે એને વ્યવહાર કરવો જ પડે છે. વ્યવહાર છોડશો નહીં, વ્યવહારને શુદ્ધ રાખો. ઈશ્વર સર્વમાં છે, ઈશ્વર સર્વકાળ છે. ભગવાન આંખ વિના જુએ છે, ભગવાન કાન વિના સાંભળે છે. તમે જ્યાં છો ત્યાં ભગવાન છે. નરસિંહ અવતારમાં જગતને આ ઉપદેશ કર્યો છે. નરસિંહ સ્વામીની પ્રહલાદજી સ્તુતિ કરે છે. નરસિંહ ભગવાનના ગોદમાં બેઠા. પ્રહલાદજીની બુદ્ધિ દિવ્ય છે, હૃદયમાં અતિશય પ્રેમ છે. જેની બુદ્ધિ દિવ્ય છે એ ભગવાનના જ વખાણ કરે છે. એ કોઈ સ્ત્રીના વખાણ કરતો નથી, એ કોઈ પુરુષના વખાણ કરતો નથી. કોઈ સ્ત્રીની કે પુરુષની નિંદા કરે એ પાપ છે, પણ કોઈ સ્ત્રી પુરુષના વખાણ કરે એ સારું નથી. કોઈની નિંદા ન કરો અને કોઈના વખાણ ન કરો. જીવનમાં એવો અનુભવ થાય છે, તમે આજે જેના વખાણ બહુ કરો છો, વર્ષ બે વર્ષ પછી એનો સ્વભાવ બદલશે, એનું જીવન બદલશે, ત્યારે તમે એની નિંદા કરશો. જેની તમે પ્રશંસા કરતા હતા એનો સ્વભાવ પ્રારબ્ધ પ્રમાણેનું જીવન બદલવાનું છે. કોઈની નિંદા ન કરો, કોઈના વખાણ ન કરો. જગતમાં બધું જે છે તે ઠીક છે. જગતને હાથ જોડો, બધા સારા છે, બધા પગે લાગવા જેવા છે. કોઈનું વર્ણન ન કરો. સ્ત્રીનું, પુરુષનું, માનવનું વર્ણન કરવાથી મન બગડે. વર્ણન ભગવાનનું કરો. તમને જયારે ફુરસદ મળે છે ત્યારે તમે શું કરો છો? માનવને કેવી આદત પડી છે, થોડી ફુરસદ મળે એટલે કોઈની નિંદા કરે છે અથવા કોઈની પ્રશંસા કરે છે. આ ભાઈ બહુ સારા છે અને આ ભાઈ સારા નથી.
જગતનો વિચાર છોડો. જગત સાથે જીવનો સંબંધ કાચો છે. જીવનો સંબંધ ઈશ્વર સાથે જ સાચો છે. તમને જયારે ફુરસદ મળે ત્યારે પ્રભુની સ્તુતિ કરો, ભગવાનના વખાણ કરો. ભગવાન અતિ ઉદાર છે. ભગવાન અતિશય પ્રેમ કરે છે. ભગવાનના જેવો પ્રેમ કરનારો કોઈ નથી. ભગવાન સમાન કોઈ ઉદાર નથી. ભગવાનના એક એક સદગુણોને યાદ કરો. ભગવાન નિર્દોષ છે. સ્તુતિ પરમાત્માની કરો. સંતો સર્વકાળ ભગવાનની સ્તુતિ કરે છે. તમે સર્વકાળ ભગવાનની સ્તુતિ કદાચ ન કરો તો વાંધો નથી. દિવસમાં 3 વાર ભગવાનની સ્તુતિ અવશ્ય કરો. તમને જયારે સંપત્તિ મળે, તમને જયારે સુખ મળે, ત્યારે સુખમાં ભગવાનની સ્તુતિ કરો. ભગવાનને કહેજો કે હું લાયક નથી, આપે મને બહુ સુખ આપ્યું. આજે જગતમાં ઘણા જીવ દુઃખી છે. ઘણાને એવી ચિંતા છે રાત્રે ખાવાનું મળશે કે નહીં. આપણને તો ખાતરી છે ઘેર ગયા પછી તૈયાર માલ મળવાનો જ છે. હું સુખી છું. જગતમાં ઘણા જીવ દુઃખી છે. પ્રભુએ મને બહુ સુખ આપ્યું છે. તમને સુખ મળે, સંપત્તિ મળે તો ભગવાનને સાથે રાખજો. એકલો જે સુખ ભોગવે છે એ દુઃખી થાય છે. ભગવાનને સાથે રાખીને જે સુખ ભોગવે છે એ દુઃખી થતો નથી. સુખમાં ભગવાનની સ્તુતિ કરો. સુખમાં ભગવાનના ઉપકાર માનો. પ્રભુએ મારા ઉપર બહુ કૃપા કરી. મારી ભક્તિ બહુ જ ઓછી છે, પણ ભગવાનની મારા ઉપર કૃપા બહુ છે. મને બહુ સુખ આપ્યું છે. સુખમાં ભગવાનની સ્તુતિ કરો. તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવે, જીવનમાં કોઈ મોટી વિપત્તિ આવે, વિપત્તિમાં પણ પ્રભુનું વર્ણન કરો. ભગવાનના વખાણ કરો. દુઃખમાં ભગવાનના ઉપકાર માનો. કદાચ તમને એમ શંકા થશે, સુખમાં ભગવાનના ઉપકાર માનવા, સુખમાં ભગવાનની સ્તુતિ કરવી એ બરાબર છે, અતિ દુઃખમાં, અતિ વિપત્તિમાં ભગવાનના ઉપકાર કેવી રીતે માનવા? તમારા જીવનમાં ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે, ગભરાશો નહીં. દુઃખ કોના જીવનમાં આવતું નથી. તમે સંતોના ચરિત્ર વાંચો ત્યારે તમને ખબર પડે છે, સંતો પણ જીવનમાં અનેક વાર દુઃખી થયા છે. અને જયારે દુઃખી થયા છે ત્યારે જ સંસારનો મોહ છૂટ્યો છે અને પરમાત્માના પાછળ પડ્યા છે. દુઃખમાં જ્ઞાન થાય છે. ઘણા દિવસ પુસ્તકો વાંચવાથી જે જ્ઞાન થતું નથી એ જ્ઞાન દુઃખમાં અનાયાસે થાય. હું જેને માનતો હતો કે મારો છે એને દગો કર્યો. ભગવાન વિના મારું કોઈ નથી. દુઃખમાં જીવને અનુભવ થાય છે. સુખમાં જીવ સાથ આપે છે અને દુઃખમાં ભગવાન સાથ આપે. દુઃખમાં જે સાથે રહે તે ઈશ્વર અને સુખમાં જે સાથે રહે તે જીવ. ગમે તેવો જીવનનો દુઃખનો પ્રસંગ આવે, ગભરાશો નહીં. વધારે તો શું, શ્રી રામ શ્રી કૃષ્ણ પરમાત્મા છે, આનંદ સ્વરૂપ છે. એમના જીવનમાં પણ દુઃખના પ્રસંગો આવ્યા છે. રામ જાણે છે સીતાજી નિર્દોષ છે. અયોધ્યાની પ્રજા સીતા માતાની નિંદા કરવા લાગી. રામજીને સીતાજીનો ત્યાગ કરવો પડ્યો. કેવું દુઃખ થયું હશે. શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાં પણ દુઃખ છે. જે ઈશ્વર છે અને એમના જીવનમાં પણ અનેક વાર દુઃખના પ્રસંગ આવ્યા છે. જે પરમાત્મા નિર્દોષ છે, માનો તો દોષથી ભરેલો છે. આપણા જીવનમાં દુઃખ આવે તે શું ખોટું છે? દુઃખ આવે ને તો સમજવું પાપનો હવે નાશ થવાનો. દુઃખ એ પાપને બાળવા માટે આવે છે. દુઃખ એ સુખ આપવા માટે આવે. દુઃખમાં ગભરાશો નહીં. દુઃખ તમારા ઘરમાં રહેવા માટે આવ્યું નથી, જવા માટે જ આવ્યું છે. દુઃખ એ તમને સુખ આપવા માટે આવ્યું છે. જીવનમાં ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે, દુઃખમાં ભગવાનના ઉપકાર માનો. ભગવાનની બહુ કૃપા છે. મારા પાપ તો પહાડ જેવા છે. મને પ્રભુએ બહુ થોડી સજા કરી છે. મને સજા વધારે થવી જોઈએ.
મારા ભગવાન બહુ દયાળુ છે, મને સુધારવા માટે પ્રભુએ સજા કરી છે. ભગવાન સજા તો કરે છે, બહુ દયા રાખીને સજા કરે. ન્યાયાધીશ ગુનેગારને સજા કરે છે ત્યારે નિષ્ઠુર હોય છે. માનવને સજા કરે ત્યારે એ નિષ્ઠુર થઈને સજા કરે છે. પરમાત્મા જીવને સજા તો કરે છે, બહુ દયાથી સજા કરે. ભગવાનનો એક નિયમ છે, જે જીવને સજા કરે છે ગુપ્ત રૂપે એની સંભાળ પણ રાખે. જેને સજા કરે છે એ જીવ સાથે જ ભગવાન રહે છે. મેં એને સજા કરી છે, હવે બહુ દુઃખી થવાનો છે. દુઃખમાં જીવ ભલે ભગવાનને ભૂલી જાય, ભગવાન એને ભૂલતા નથી. ભગવાન દુઃખમાં જીવ સાથે જ રહે છે, ગુપ્ત રૂપે એનું રક્ષણ કરે છે. જીવને ખબર પડતી નથી. ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે, કોઈ દિવસ ભગવાનને ઠપકો આપશો નહીં. કેટલાક લોકો 2-4 કલાક ભક્તિ કરે છે, પણ એમના જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવે તો એમને ભગવાનમાં પણ કુભાવ થઈ જાય છે. 4 કલાક હું ભક્તિ કરું છું, પણ ભગવાનને મારી દયા આવતી નથી. પાડોશના લોકો તો કશું કરતા નથી, પણ બહુ સુખી છે. કેટલાક ભગવાનને સંભળાવે છે, હું તમારી આટલી પૂજા કરું છું, તમને મારી દયા આવતી નથી. ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે, ભગવાનની મારા ઉપર બહુ કૃપા છે. દુઃખમાં ભગવાનના ઉપકાર માનો, દુઃખમાં ભગવાનને ઠપકો આપશો નહીં. ભગવાન બહુ દયાળુ છે, બહુ થોડી સજા કરે છે. ભગવાન માનવના પાપ પ્રમાણે સજા કરે ને તો 12 વાગે એને ખાવાનું મળે કે નહીં શંકા છે. જીવ પાપ બહુ કરે છે. પૂર્વ જન્મનું પાપ હોય છે, આ જન્મમાં પણ પાપ ઘણું કરે છે. સૂર્ય ઉગતા પહેલા સ્નાન ન કરે, પાપ થયું. પાપ ક્ષણે ક્ષણે કરે છે. ભગવાનને અર્પણ કર્યા વિના ખાય, પાપ છે. મહાભારતમાં વર્ણન આવે છે, ધર્મરાજા જીવનમાં 1 વાર 16 આની નહીં 8 આની જુઠ્ઠું બોલ્યા. ધર્મરાજાને નરક લોકમાં લઈ ગયા છે, નરકના દર્શન કરાવ્યા. ધર્મરાજાએ કહ્યું, મેં પાપ કર્યું નથી, મને અહીંયા કેમ લાવ્યા? કે 1 વાર તમે 8 આની જુઠ્ઠું બોલ્યા હતા. તેથી માનવ જાણતો થયો ત્યારથી આજ સુધી કેટલું જુઠ્ઠું બોલ્યો છે કે લખી રાખ્યું છે. પાપ લખી રાખજો, પાપને ભૂલશો નહીં અને પુણ્યને યાદ કરશો નહીં. માનવને એક એવી આદત છે, પુણ્યને બહુ યાદ કરે છે, પાપને ભૂલી જાય. કોઈને 200-500 રૂપિયા આપ્યા હોય ને તો યાદ રાખશે, મારા ત્યાં માગવા આવેલા, મેં 500 રૂપિયા આપ્યા છે. કોઈને આપ્યું હોય તે તમે યાદ રાખો છો. તમારા માટે આજ સુધી કેટલું વાપર્યું એ યાદ રાખો છો. માનવ પાપને ભૂલે છે, પાપને ભૂલશો નહીં, પાપને યાદ રાખજો. પાપનું સ્મરણ કરો, અભિમાન મરશે. પાપને ભૂલવાથી અને પુણ્યને યાદ રાખવાથી અભિમાન વધે છે. પાપનું સ્મરણ રાખવાથી પાપનું સ્મરણ કરો અને ભગવાનને વંદન કરો. ભગવાનને કહેજો કે હું પાપી છું, આજ સુધી મેં બહુ પાપ મેં કર્યું છે. પાપને વારંવાર યાદ કરશો, આંખો થોડી ભીની થશે. હું દુષ્ટ છું, હું પાપી છું. રડતા રડતા ભગવાનને જે વંદન કરે, કરેલું પાપ યાદ કરીને પ્રભુના ચરણમાં ભાવપૂર્વક વંદન કરે, ભગવાનને દયા આવે. પાપને સાધારણ ગણશો. માનો પાપ બહુ કરે છે, છતાં ભગવાન સજા બહુ ઓછી કરે છે. ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે, દુઃખમાં ભગવાનના ઉપકાર માને. પ્રભુની મારા ઉપર બહુ કૃપા છે, મને સુધારવા માટે જ પ્રભુએ આ સજા કરી છે. બહુ પુસ્તકો વાંચવાથી માનવ સુધરતો નથી. બહુ પુસ્તકો વાંચે, વાતો કરે છે, વાચાળ બને છે. એ વાતો બહુ કરશે, પાપ પણ કરશે. થોડી સજા થાય તો જ માનવ સુધરે છે.
જીવનમાં એક બે વાર માર પડવો જ જોઈએ. માર ન પડે તો અક્કલ આવતી નથી. ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે, દુઃખમાં ભગવાનના ઉપકાર માનો, દુઃખમાં ભગવાનનું સ્મરણ કરો, દુઃખમાં ભગવાનની સ્તુતિ કરો, પ્રેમથી હરે કૃષ્ણ બોલો. દુઃખની અસર મન ઉપર ઓછી થશે. સુખ અને દુઃખ એ મનના ધર્મો છે. સુખ દુઃખ મનને થાય. આત્મા એનો આરોપ પોતાના સ્વરૂપમાં કરે છે. સુખ દુઃખ આત્માના ધર્મ નથી, મનના ધર્મ છે. મન માને તો સુખ છે અને મન ન માને તો દુઃખ છે. મનને જે અનુકૂળ હોય તો સુખ થાય છે, મનને પ્રતિકૂળ હોય તો દુઃખ થાય છે. બહુ ભીડમાં તમારો ખાસ કોઈ મિત્ર તમારી પાસે આવીને બેસે તો તમને ગરમી લાગે છે કે ઠંડક લાગે છે? તમારો મિત્ર છે, તમારો ભાઈ છે, અને એ બહુ ભીડમાં તમારી પાસે આવીને બેસે તો તમને ઠંડક વધારે લાગશે. મારો મિત્ર છે, મારી પાસે બેઠો છે. બીજો કોઈ સાધારણ માનવ ભીડમાં એકદમ તમારી પાસે આવીને બેસે તો ગરમી પણ વધારે થાય. બહાર ઘણી જગ્યા જઈ આવવાની શી જરૂર હતી? મન કે છે આ મારો નથી. મનને પ્રતિકૂળ લાગે ત્યારે દુઃખ થાય છે, મનને અનુકૂળ લાગે તો સુખ થાય છે. સુખ દુઃખ મનના ધર્મો છે. રાતના 12 વાગ્યા છે. સુતા હતા ને ખાસ કોઈ સંબંધીનો કાગળ લઈને 2-4 સાધુ 2-4 ગરીબ માણસો તમારા ઘેર આવે. ખાસ સંબંધીનો પત્ર લઈને આવે ને તો સ્વાગત તો કરવું જ પડે ને. કેટલીક માતાઓનું હૃદય શુદ્ધ હોય છે. કોઈ આવે ને એને પ્રેમથી ભગવત ભાવથી જુએ છે, પ્રેમથી જમાડે છે. કેટલાકનું હૃદય સંકુચિત હોય છે, એમને ગભરામણ થાય છે, હવે ફરીથી લોટ બાંધવો પડશે એવું લાગે છે. મહારાજને વિવેકથી પૂછે, મહારાજ દૂધ લેશો કે ચા લેશો? મહારાજે કહ્યું કે સવારથી કઈ ખાધું નથી, અત્યારે રસોઈ બનાવું તો જમીશ. મન કે છે કે આ મારો નથી, એના માટે રસોઈ કરવી પડે તો ત્રાસ થાય. પિયરથી એના 2 ભાઈઓ રાત્રે આવે તો સુખ થાય. ભાઈ કે છે હું સવારે નાસ્તો કરીને ગાડીમાં બેઠો હતો, અત્યારે કઈ ખાવાની જરૂર નથી, કે ના આવડે કરું છું. મન જયારે કે છે આ મારો છે તો સુખ થાય છે. મન જયારે કે છે કે આ મારો નથી ત્યારે દુઃખ થાય છે. આ સુખ અને દુઃખ ક્યાંથી ઉત્પન્ન થયું? મનની મમતામાંથી, અજ્ઞાનમાંથી સુખ દુઃખ ઉત્પન્ન થાય. ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે, પ્રેમથી ભગવાનના નામનો થોડો જપ કરો, ભગવાનના ઉપકાર માનો, ભગવાનની સ્તુતિ કરો. દુઃખની અસર મન ઉપર બહુ ઓછી થશે. સુખ દુઃખ મનને થાય. દવાખાનામાં જયારે ઓપરેશન કરે છે, જે જગ્યામાં કાપવાનું હોય તે જગ્યામાં દવા લગાડે છે, અને તે દવાથી એ અંગને ભેરું કરે છે, પછી કાપે છે. માનવને ખબર પડતી નથી કે મારા શરીરમાં કોઈ શસ્ત્રક્રિયા કરે છે. એક દવામાં એવી શક્તિ છે કે તે દવાથી અંગ ભેરું થયા પછી શસ્ત્રક્રિયા કરે, કાપે, પણ દુઃખ થતું નથી. દુઃખમાં ભગવાનના ઉપકાર માનો, પ્રભુનું સ્મરણ કરો, હૃદય પ્રેમમાં થોડું પીગળે, હરે કૃષ્ણ બોલો. દુઃખની અસર મન ઉપર ઓછી થશે. ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે, દુઃખમાં ભગવાનની સ્તુતિ કરે. સુખમાં સ્તુતિ કરે એ દુઃખી થતો નથી. દુઃખમાં જે ભગવાનની સ્તુતિ કરે છે એના મન ઉપર દુઃખની અસર બહુ થતી નથી. રાત્રે સૂતા પહેલા પણ ભગવાનની સ્તુતિ, સુખાવસાને, દુઃખાવસાને અને દેહાવસાને. દિવસમાં 3 વાર ભગવાનની સ્તુતિ કરવાની જરૂર છે. રાત્રે સૂતા પહેલા ગાદીમાં બેસીને થોડો ભગવાનના નામનો જપ કરો, ભગવાનને વારંવાર વંદન કરો, ભગવાનને કહેજો તમારી કૃપાથી આજનો દિવસ આનંદમાં ગયો.
રાત્રે ભક્તિ કરવાની બહુ જરૂર છે. વૈષ્ણવ તેને કે છે જે ભગવાન સાથે સૂઈ જાય, જે પરમાત્મા સાથે સૂઈ જાય એને કેવો આનંદ મળતો હશે. રાત્રે ભક્તિ કરો, રાત્રે ભગવાનના નામનો જપ કરો, ભગવાનની સ્તુતિ કરો. દિવસમાં 3 વાર પરમાત્માની સ્તુતિ કરવાની જરૂર છે. પ્રહલાદજી નરસિંહ ભગવાનના ગોદમાં વિરાજેલા છે. પ્રહલાદજી પરમાત્માની સ્તુતિ કરે છે. ભાગવતમાં સ્તુતિ અનેક વાર આવે છે. બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વૈકતાનમતયો વચસાં પ્રવાહૈ નારાધિતુમ પુરુગુણૈરધુનાપિ પિપ્રુઃ કિંતોષ્ટુમર્હતિ સમે હરિરુગ્રજાતે. આદિગદેવ વિશ્વામિત્રાદિક ઋષિ હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરે છે. ભગવાનના જલ્દી દર્શન થતા નથી. કદાચ દર્શન થાય તો ભગવાન કોઈને જલ્દી ગોદમાં લેતા નથી. આપે મને ગોદમાં લીધો, મારા માથે હાથ પધરાવ્યો, હવે હું નિર્ભય છે. જે બાળક માના ગોદમાં છે એને જરા પણ બીક લાગતી નથી. જગતમાં ગમે તે થતું હોય, જે માના ગોદમાં છે એ નિર્ભય બને છે, એ નિશ્ચિંત બને છે. આપે મને ગોદમાં લીધો, આપે મને અપનાવ્યો, આજે હું કૃતાર્થ થયો. આજે મને એવું લાગે છે પ્રભુને પ્રસન્ન કરવા માટે બહુ પૈસા કમાવવાની જરૂર નથી. બહુ પૈસા કમાવે, મંદિરમાં બહુ ભેટ ધરે, બહુ અન્નદાન કરે એટલે ભગવાન એકદમ રાજી થઈ જાય છે. પૈસાથી તમે ગરીબને રાજી કરી શકશો. જે લક્ષ્મીપતિ છે, જે પરમાત્મા છે, એને પૈસાથી કોઈ રાજી કરી શક્યા નથી. પ્રાચીન કાળમાં જેટલા સાધુ સંતો થયા છે, ઘણા ભાગે બધા જ ભક્તો ગરીબ હતા.